શ્રાવણ મહિનામાં અનેક તહેવારો આવે છે। તેમાંનો એક તહેવાર એટલે રાધન છઠ। રાધન છઠ એ શીતળા સાતમ સાથે જોડાયેલો તહેવાર છે। આવો જાણીએ તેના વિશે। ધાર્મિક માન્યતા મુજબ ભગવાન શ્રી કૃષ્ણના જન્મના 2 દિવસ પહેલાં તેમના મોટા ભાઈનો જન્મ થયો હતો। ભાદરવાના કૃષ્ણ પક્ષના દિવસે પડનારા આ દિવસને રાધન છઠના નામથી ઓળખવામાં આવે છે। તેથી આ દિવસે પણ વ્રત અને ભગવાનની પૂજા કરવાનું વિધાન છે। વ્રતની વિધિ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે। સાથે જ આ દિવસે હળની વિશેષ પૂજા કરવામાં આવે છે। રાધન છઠ એ શીતળા સાતમ સાથે જોડાયેલો તહેવાર છે। શીતળા સાતમના દિવસે ઠંડુ ખાવાની પરંપરા છે। આ દિવસે ગૃહિણીઓ ચૂલો સળગાવતી નથી। આથી તેના આગલા દિવસને રાધન છઠ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે મોટાભાગના તમામ ઘરોમાં અનેકવિધ પકવાનો બને છે, જે શીતળા સાતમ અને જન્માષ્ટમીના તહેવારમાં ખાવામાં આવે છે। તમામ પ્રકારની વાનગીઓ રાત્રે 12 વાગ્યા પહેલાં રાંધવામાં આવે છે અને રાત્રે 12 વાગ્યા પહેલાં ચૂલો બંધ કરી દેવામાં આવે છે। ત્યારબાદ ચૂલાની પૂજા કરવામાં આવે છે। બીજા દિવસે એટલે કે શીતળા સાતમ રાત્રે 12 વાગ્યા પછી શરૂ થાય છે। આ દિવસે ઘણી જગ્યાએ મેળાઓનું પણ આયોજન કરવામાં આવે છે। આ ઉજવણીનો દિવસ છે। આ દિવસે ગાયના દૂધને બદલે ભેંસના દૂધનું સેવન કરવામાં આવે છે। આ ઉપરાંત ભગવાન કૃષ્ણના મોટા ભાઈ બલરામના શસ્ત્ર હળની પૂજા કરવામાં આવે છે। વ્રત પૂર્ણ કર્યા પછી સાત્વિક આહાર લેવામાં આવે છે। રાધન છઠના દિવસે વિશેષ વ્યંજન બનાવવામાં આવે છે। આ દિવસે જે ખાવાનું બને છે તે 24 કલાક રહે છે। બધી મહિલાઓ તેમાં લાગી જાય છે। કેટલાક લોકોને મસાલેદાર અને કેટલાકને તળેલું ભાવે છે। આ દિવસે બનનારું ખાવાનું રોજ કરતાં જુદું હોય છે। લોકો આ દિવસે ક્ષેત્રીય ઉપરાંત કેટલાક એવા વ્યંજનો પણ બનાવે છે જે વધુ દિવસ સુધી સ્ટોર કરી શકાય। આ દિવસે બનનારા વિશેષ વ્યંજનમાં જેવા કે મીઠાઈ, પફ, ગુલાબ જામુન, શક્કરપારા, મોહનતાળ, શાક ભરેલા મરચાં, બાજરીના રોટલા, વિવિધ પ્રકારની પૂરીઓ, થેપલા, મીઠા ઢેબરા, પરાઠા, તીખા ઢેબરા, સાબુદાણા ખીચડી, મમરા, વડા, શીરા। આ ઉપરાંત લોકો પાણીપુરી, ભેલપુરી, સેન્ડવિચ, દાબેલી દિવસ દરમિયાન વિવિધ પ્રકારની વાનગીઓ બનાવે છે। તો મિત્રો, હવે જાણીએ કે આ દિવસે શું ન કરવું જોઈએ। આ દિવસે બનતી રસોઈ શીતળા માતાનો પ્રસાદ પણ કહેવાય છે। તેથી શાંત રહીને રસોઈ બનાવવી। થોડી રસોઈ ચાખ્યા વગરની શુદ્ધ રાખવી, જેનો બીજા દિવસે ભોગ લગાવી શકાય। રસોઈ 12 વાગ્યા પહેલાં પૂરી કરી લેવી। 12 વાગે ચૂલો ઠંડો થઈ જવો જોઈએ। રાધન છઠના દિવસે કોઈ પણ પ્રકારની નોનવેજ વસ્તુઓ બિલકુલ બનાવવી કે ખાવી નહીં। રસોઈ બનાવવામાં ગાયના દૂધ કે દહીંનો ઉપયોગ ન કરવો। કેવી રીતે ઉજવે છે રાધન છઠ? આ વ્રત રાખનારી મહિલાઓ બપોર સુધી કંઈ ખાતી નથી અને પછી પોતાના ઘરમાં ચોખ્ખી જગ્યા બનાવીને અને છઠ્ઠી માની આકૃતિને યોગ્ય દિશામાં મૂકીને દેવીની પૂજા કરે છે। પૂજામાં દહીં, ચોખા અને મહુવાનો ઉપયોગ કરવામાં આવે છે। આ વ્રત રાખવા માટે ચોક્કસ નિયમોનું પાલન કરવું જરૂરી છે। છઠ વ્રત દરમિયાન ગાયનું દૂધ અને દહીંનો ઉપયોગ કરવામાં આવતો નથી। આ દિવસે મહિલાઓ ભેંસનું દૂધ, ઘી અને દહીંનો ઉપયોગ કરે છે। આ વ્રતમાં હળની પૂજા કરવામાં આવે છે, તેથી હળથી ખેડેલા અનાજ અને ફળ ખાવામાં આવતા નથી। આ ઉપરાંત આ દિવસે વ્રત જ કરનારી મહિલાઓ મહુવાના દાંતણથી દાંતણ સાફ કરે છે। ટાઢું એટલે કે ઠંડુ કે વાસી ખાવાનું મહત્વ। શીતળા સાતમનું મહત્વ સ્કંદ પુરાણમાં વર્ણવેલું છે। શીતળા સાતમનો તહેવાર દેવી શીતલાને સમર્પિત છે। હિન્દુ પુરાણ કથાઓમાં શીતળા માતાને દેવી પાર્વતી અને દેવી દુર્ગાનો અવતાર માનવામાં આવે છે। દેવી શીતળા લોકોને ચેચક એટલે કે મોટી માતા અને નાની માતા નીકળવા અને તેને ઠીક કરવા માટે ઓળખાય છે। તેથી હિન્દુ ભક્ત પોતાના બાળકોને આવી બીમારીઓથી બચાવવા માટે આ દિવસે શીતળા માતાની પૂજા કરે છે। શીતળા શબ્દનો અર્થ છે ઠંડુ અને એવું માનવામાં આવે છે કે દેવી પોતાની શીતળાથી રોગ ઠીક કરે છે। તેથી તેના એક દિવસ પહેલાં રાધેલ
રાધન છઠના દિવસે રસોઈ બનાવીને સંગ્રહિત કરવામાં આવે છે। આ સાતમના દિવસે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે। આ વ્રતમાં ઘણા નિયમોનું પાલન કરવું પડે છે। આ વ્રત દરમિયાન ગાયનું દૂધ કે દહીંનો ઉપયોગ કરી શકાતો નથી। આ સાથે ગાયનું દૂધ અથવા દહીંનું સેવન પણ પ્રતિબંધિત માનવામાં આવે છે। આ દિવસે માત્ર ભેંસનું દૂધ અથવા દહીંનું સેવન કરવામાં આવે છે। આ ઉપરાંત કોઈ ખેડેલું અનાજ કે ફળ ખાઈ શકાતું નથી। તો મિત્રો, આ વિડીયોમાં આપવામાં આવેલી જાણકારી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો। અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે। જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે।